કાં તો ખેડૂત પરસેવો પાડી શકે અને કાં ખેડૂત આહુડા પાડી શકે, બે ઘરે ન પાડી શકે। ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનવું કે દેશનો વિનાશ થઈ જાય છે। આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે, કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે, બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં, એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરી પરસેવો પાડી આ જે આપણી થાળીમાં અનાજ આવે છે માત્ર ને માત્ર ખેડૂતના પરસેવાનો અનાજ આવે છે। બીજા દેશો તમે જુઓ કેવી ખેડૂતની કદર કરે સાહેબ। ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી ના સન્માન થતા હોય તો આપણું કેમ? કોઈ અપેક્ષા વિના, કોઈ સ્વાર્થ મારવા નથી, કોઈ સ્વાર્થ નથી કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો, આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું, કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ, વિનંતી કરું છું। જગતનો તાત છેલ્લા 4 દિવસથી ભૂખ્યા પેટે પોતાની માંગ સાથે અનશન પર બેઠો છે। મોરબીના જેતપર ગામે અનશન પર બેસનાર લોકોની સંખ્યામાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે અને ઉપવાસ છાવણીની અંદર અનશન પર બેઠેલા ખેડૂતોની હિંમત વધારવા માટે ના માત્ર મોરબી પરંતુ હવે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના ખેડૂતો ત્યાં પહોંચી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ લડતમાં અમે તમારી સાથે છીએ। આવનારા સમયમાં આ લડત ન માત્ર મોરબીના જેતપર પૂરતી સીમિત પરંતુ બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ સહિતના અલગ અલગ જિલ્લાઓમાં પહોંચે તો પણ કદાચિત નવાઈ નથી। અને આ તમામની વચ્ચે હકાબા ગઢવીએ જાહેર મંચ ઉપરથી ખેડૂતોના સમર્થનની અંદર આવ્યા અને જે ડાયરા માટે ચેલેન્જ કોંગ્રેસના નેતાઓએ આપી હતી એ નેતાઓની ગેરહાજરીમાં હકાબા ગઢવીએ ત્યાં પહોંચી અને ખેડૂતોના સમર્થનમાં ડાયરો કર્યો અને ખાનગી વીજપોલ કંપની અને સરકારને ખુલ્લી ચેલેન્જ પણ આપી। શું છે આખી ઘટના અને હકાબા ગઢવીએ શું કહ્યું, ચર્ચા કરીએ આ અહેવાલમાં। મોરબીના જેતપર ગામે છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂતોએ પોતાની માંગને લઈને અડગ છે। જેતપર ગામની અંદર વીજપોલને લઈ ન માત્ર જે ખેતરમાં વીજપોલ આવે છે પરંતુ તેની સિવાયના અન્ય ખેતરોની અંદર પણ ખાનગી કંપનીના એ વાહનો ચાલે છે અને જેના કારણે એ ખેતરની જમીન પણ બરબાદ થઈ રહી છે। આ સવાલોએ સતત છેલ્લા 1 સપ્તાહ કરતાં પણ વધારે સમયથી ઉઠી રહ્યા છે કે જિલ્લા કલેક્ટર અને તંત્ર દ્વારા તમને ખેતરમાં જેટલી જગ્યા ઉપયોગ કરવા માટેનું કહ્યું છે એની કરતાં વધારાની જગ્યા ઉપયોગ કરાય છે અને પોલીસની આડમાં આ ખાનગી કંપની એ ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે। આ સવાલો ઉઠી રહ્યા હતા અને સવાલોની વચ્ચે એક વાત થોડા સમય પહેલાની કે કોંગ્રેસના નેતાઓએ કલાકારોને આહવાન કર્યું હતું અને એ દરમિયાન કલાકાર હકાબા ગઢવીએ જાહેર મંચ ઉપરથી અને ન્યૂઝરૂમના માધ્યમથી પણ કહ્યું હતું કે જે મંચ ઉપર માત્ર ને માત્ર ખેડૂતો હશે, જે મંચ પર કોઈ પણ રાજકીય પાર્ટીનો નેતા નહીં હોય ત્યાં હું સામે ચાલીને આવીશ અને મફતમાં ડાયરો કરીશ। હકાબા ગઢવીએ મોરબીના જેતપર ખાતે પહોંચ્યો છે અને એ વાત સાંભળતાની સાથે જ મોરબી જિલ્લાના અલગ અલગ ગામના ખેડૂતોએ જેતપર ખાતે પહોંચ્યો છે અને મોડી રાત્રે જે ડાયરાનું આયોજન થાય છે, જે ડાયરાના આયોજનની અંદર નોટોનો વરસાદ પણ થાય છે, એ ડાયરાના મંચ ઉપરથી હકાબા ગઢવીએ સરકાર અને સાથે જ ખાનગી કંપનીને ચેતવણી આપે છે કે જે ખેડૂતે પરસેવો પાડે છે એના પરસેવા થકી જ આપણા બાળકો અત્યારે જીવિત છે। ખેડૂતે પરસેવો પાડે છે ત્યારે અન્ન ઉગે છે અને અન્ન થકી જ આપણે જીવિત છીએ। એક વખત વિચારીને જુઓ, જો એ ખેડૂત પરસેવો પાડવાનું બંધ કરી દેશે, એ ખેડૂત અન્ન ઉગાડવાનું બંધ કરશે તો આપણી શું હાલત થશે। સરકારને વિનંતી કરતા હકાબા ગઢવીએ જાહેર મંચ ઉપરથી કહ્યું છે કે આ ખેડૂતોની માંગ બને તેટલી જલ્દીમાં જલ્દી સ્વીકારવામાં આવે અને ફરી એકવાર જગતના તાતને એમના કામ પર એમની એ વાવણી તરફ મોકલીએ કે જ્યાં આજે વરસાદે માથે છે, જગતનો તાત એ વાવણીની જગ્યાએ અત્યારે ઉપવાસ છાવણીમાં બેઠો છે। સાંભળો જાહેર મંચ ઉપરથી હકાબા ગઢવીએ સરકારને રજૂઆત કરતા ખેડૂતોના સમર્થનમાં આવીને શું કહ્યું એ। કાં તો ખેડૂત પરસેવો પાડી શકે અને કાં ખેડૂત આહુડા પાડી શકે, બે ઘરે ન પાડી શકે। કાં પરસેવો પાડી શકે અને કાં આહુડા પાડી શકે।
પરસેવો પાડે તો આહુડા ના પાડે ને આહુડા પાડે તો પછી પરસેવો ન પાડે. અને ખેડૂત જેથી પરસેવો પાડવાનું બંધ કરે ત્યારે માનવું કે દેશનો વિનાશ થઈ જાય છે. તમારા બાળકો રોડમાંથી આવી જાય છે, ભૂખથી તમે તડપતા હશો. આ તો દયાળુ છે, ખેડૂતમાં દયા છે. કારણ કે બીજાના બાળકો પણ એને પોતાના જેવા લાગે છે. બીજાના બાળકો ભૂખ્યા સુવે નહીં, એટલા માટે આખી રાત આખો દિવસ મહેનત કરી પરસેવો પાડી આ જે આપણી થાળી માના જ આવે છે, માત્ર ને માત્ર ખેડૂતના પરસેવાનો જ આવે છે. અને ખેડૂતને જે માન નથી ઉકેલતું એ દેશનો વિનાશ થાય. તમે બીજા દેશો તમે જો કેવી ખેડૂતની કદર કરે સાહેબ. ધાબા માથે જો અનાજ વાવતા એની ઇજ્જત થતી ના સન્માન થતા હોય તો આપણું કેમ? પણ આ આંદોલન એક વિનંતી હું અહીંયા બેઠા સરકારને કરું છું કે બે હાથ જોડી, કોઈ અપેક્ષા વિના, કોઈ સ્વાર્થ મારો આ નથી, કોઈ સ્વાર્થ નથી, કે ખેડૂતની જે કઈ માંગ છે આ પૂરી કરવાની કોશિશ કરો. આવી હું સરકારને અહીંયાથી વિનંતી કરું છું. કારણ કે સત્તાને આપણે વિનંતી કરી શકીએ, વિનંતી કરું છું. અને મારા બાપુએ હાથ ચૂકી જમીન વેચી નાખી, હવે મને ખબર પડી. તો મોરબીના જેતપર ગામે ડાયરાના કાર્યક્રમ થકી અકાબા ગઢવીએ સરકારને વિનંતી કરી અને સાથે સાથે એક વાત પણ જણાવી કે અન્ય દેશોના ખેડૂતોને તમે જુઓ, એમની સરકાર એ ખેડૂતો પ્રત્યે કેટલી લાગણી અને ખેડૂતોની કેટલું ધ્યાન રાખી રહી છે. આપણે અહીંયા જે ખાનગી કંપનીના વીજપોલ નીકળી રહ્યા છે, એ વીજપોલ થકી એ ફાયદો સીધો એ ખાનગી કંપનીને થવાનો છે, પરંતુ તેમ છતાંય ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે. જગતનો તાત એ પરસેવો પાડી રહ્યો છે, જગતનો તાત એ રોઈ રહ્યો છે. એની સામે જોવા માટે, એની સામે વિચારવા માટે જાહેર મંચ ઉપરથી અકાબા ગઢવીની આ વાત એ કદાચિત આવનારા સમયમાં સરકાર સુધી પહોંચશે અને સરકાર હવે આ ઘટનાને કઈ રીતે જુએ છે તે જોવાનું રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે અકાબા ગઢવી થોડા સમય પહેલા જાહેરમાં જે ચેલેન્જ આપવામાં આવી હતી તેમને કોંગ્રેસના દિગ્ગજ નેતા પાલ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓએ કે અમે ખેડૂતોના કાર્યક્રમની અંદર તમને બોલાવીશું, પરંતુ એ નેતાઓએ ખેડૂતોના કાર્યક્રમની અંદર અકાબા ગઢવીને તો નહોતા બોલાવ્યા, પરંતુ અકાબા ગઢવીને જેતપરના ખેડૂતોએ ફોન કરીને કહ્યું હતું કે તમે જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે હું ખેડૂતોના કાર્યક્રમ મફત કરીશ. ત્યારે અકાબા ગઢવીએ જેતપરના કાર્યક્રમમાં પહોંચ્યા, ત્યાં મફતમાં ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને એ ડાયરા થકી સરકારને પણ પોતાની વાત મૂકી હતી. જોકે આ કાર્યક્રમની અંદર ન માત્ર અકાબા ગઢવી પરંતુ અનેક લોક કલાકારો એ મંચ ઉપર હતા અને તમામે લોક કલાકારો એ માત્ર ખેડૂતોની વાત કરી રહ્યા હતા. રવિવારનો દિવસ હોવાના કારણે જેતપર ગામની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા કે જ્યાં ઉપવાસ છાવણીની અંદર તો ઠીક, પરંતુ ઉપવાસ છાવણીની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને તમામ લોકોની બસ એક જ વાત હતી કે જેતપરના ખેડૂતો જે આંદોલન પર બેઠા છે એ ખેડૂતોને ન્યાય મળે. ગુજરાતની અંદર અન્ય રાજ્યોમાં ખેડૂતોને જેમ વળતર આપવામાં આવે છે એમ વળતર આપવામાં આવે અને આ જ માંગ સાથે ખેડૂતો અડગ છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.